ગોંડલ ની અંદર રોડ શો નીકળ્યો આવે છે અવાજ હા કરો ઓકે લઈ લીધો ને ભાઈ મોટું બંધ રાખો ને ભાઈ 5 મિનિટ મોટું બંધ લાય ચાલુ હાલે ભાઈ યુ જટ કરી યાર મોટે ભાઈ સોમ ભાઈ બોલો માં બોલો આ તો વિઝ્યુઅલ જો પ્લે કરી હાર્દિક પટેલ રોડ ભલે બોલો એ જગા બોલતો યુઝર જય સરદાર મને ઉઠો વાત કરી લો એ પેરે જય माता की वंदे मातरम जय सरदार जिंदाबाद जय भवानी हार्दिक भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं हार्दिक भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं हार्दिक भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं हार्दिक भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं देखो देखो कौन आया मोदी तेरा बाप आया देखो देखो कौन आया मोदी तेरा बाप आया देखो कौन आया मोदी तेरा बाप आया देखो कौन आया मोदी तेरा बाप आया भाई मोदी भाई वो भी पूछ रही है भाई देखो देखो कौन आया मोदी तेरा बाप आया धमला आया एक ही बटन घनो क्या घनो આવ્યો ઘનો મારો देखो 2 વર્ષમાં આંદોલન આજે જીએસટી ના મુદ્દે જો વ્યાપારીઓ પોતાનો હક માંગતા હોય અવાજ ઉઠાવવા માટે આંદોલન કરતા પાટીદાર સમાજ માટે કોઈ પણ સમાજ પોતાના સમાજ માટે પોતાના હિતો માટે પોતાના સ્વાર્થ માટે અવાજ ઉઠાવી શકે એવું આંદોલન બનાવ્યું છે આંદોલન ક્યાં આંદોલન આજે ગુજરાતના તમામ પૂરેપૂરે પહોંચ્યું છે આંદોલનનો મતલબ છેલ્લા 6 મહિનામાં પ્રધાનમંત્રી સાહેબને આવવું પડે છે અને છેલ્લા 6 મહિનામાં 28 આવવું પડે છે કે આંદોલન પછી એવું નથી કહેતા કે 20 જણા આવે કે 200 જણા આવે એવું નથી એના કારણે લોકો સાથે જોડાયેલા છે
હાર્દિક ખરાબ છે, હાર્દિક આવો છે, હાર્દિક કેવો છે, અનામત આવડું ન મળે એવું કહેવા વાળાનું એટલું કહીશ કે વાતો કરવાથી કાંઈ નહીં મળે. તમે એકવાર મારો, હું લડવાનો છું, તમે બધા સાથે હશો તો લડવાની બહુ મજા આવશે. આ ભાજપે આપણા માટે શું કર્યું? ભાજપે કાંઈ નથી કર્યું. આ ભાજપ સામે લડવાનું છે, જેને જે ઉખાડવું એવું. કોંગ્રેસને પણ કોંગ્રેસને એવું બધા શું કહીશું, સત્તા શું મળી જશે એટલે કોંગ્રેસને પણ એની ઓકાતમાં જવાની જરૂર છે. કેમ કે 25 વર્ષ પછી જો એની સરકાર આવતી હશે તો પાટીદાર અને ગુજરાતના અસ્મિતાના સવાલ સાથે આવતી હશે. એવું નહીં છે કે પોતાની શક્તિબળ ઉપર લાયા છે. ચોક્કસ હાર્દિક પટેલ આપણી સાથે હતા. આનો રેલો કહેવાય, મોદીનો નહીં. બોલો તમે શું કહેવા માંગો છો ભાઈ? આ પૈસા ખર્ચેલો રેલો નહીં, આ એમની રેલો જો કે સાચી વાત છે. હા સાચી વાત. હા એકદમ સાચી વાત લોકશાહી ઢબે રેલો છે, લોકશાહી ઢબે. પરમિશન વાળો કેટલા કરોડનો રેલો છે? લોક ચાહનાનો રેલો છે. કેટલા કરોડનો રેલો છે? ઝીરો પૈસાનો. હા બધા બચત કરો છો. ડીઝલે બધા પોતપોતાના પૈસે નાખી દે. પરમિશન લેવાનો સવાલ જ નથી આવતો. આપણે કઈ રોડ શો કરવા માંગતા નહોતા. આપણે તો ગોમટા મુકામે ગોમટાની હાર્દિકનું સ્વાગત કરવા ઉભા રહ્યા તો ત્યાં તો માણસો પહેલા તેની સાથે જોઈન્ટ થઈ ગયા તો પબ્લિકને આપણે ના તો પાડી ના શકીએ. બરાબર. રેલીને બદલે રેલો થઈ ગયો આ તો. ઓકે. આમાં કોણ ભાઈ આવે થોડી વાર ત્યાં જારી દો.
છે. આ ગાડી આગળ લઈને